અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં આજે સવારે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી। ત્યારે લાગેલી આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો આગની આ ઘટનામાં ફાયર વિભાગની 7 થી વધુ ગાડીઓ પર ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। ત્યારે આગની આ ઘટનાને લઈ સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા, જેથી ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો। આ કાબુમાં આવી છે અને સદનસીબે જાનહાનિની કોઈ અહેવાલ નથી। તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં આજે સવારે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી। ત્યારે લાગેલી આગ પર અત્યારે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો આગની આ ઘટનામાં ફાયર વિભાગની 7 થી વધુ ગાડીઓ ઘટના પર આવી પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। તો આગની આ ઘટનાને લઈ સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા, જેથી ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો। આ કાબુમાં આવી છે અને સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી। મારું નામ સંજયભાઈ સુથાર, પરિષ્કાર વનમાં રહીએ છીએ। પરિષ્કાર વનમાં આજે આગ લાગવાનો જે બનાવ બન્યો છે એ દુઃખદ બન્યો છે, પણ એમાં કોઈ જાનહાનિ થઈ નથી। પરિષ્કારના દરેક સભ્યોએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈને જાનહાનિ નથી થઈ ને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં આવે। એમાં અમારે રાષ્ટ્રીય સ્વયંસેવકના દરેક સ્વયંસેવકે જે તે જગ્યાએ નોકરી કરતા હતા, જે બી વ્યવસાય કરતા હતા ત્યાંથી છોડી અને અહીંયા પરિષ્કાર સોસાયટીમાં પોતાનું બધું જ કર્તવ્ય છોડીને અહીંયા પરિષ્કારમાં સેવા કાર્ય કરવા આવીને લોકોને બચાવ કાર્યોમાં જોડાયા છે અને ખૂબ અદ્ભુત કાર્ય કરી અને એકતાનો સૂર પુરાવ્યો છે। અને આજે આ બચાવ અમે જે કરીને જે અમારા માગીલાલ કાકા છે, જે શ્રી જગદીશભાઈ છે અને બીજા બી સ્વયંસેવકોએ આગ લાગી ધુમાડાની અંદર જઈ અને ઘણી જહેમત ઉઠાવીને લોકોને બચાવ કરીને બહાર નીકાળવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને આજે બચાવ કાર્ય કરીને અમે સંતોષ માન્યો છે। અને આજે કોઈ જાનહાનિ નથી થઈને પરિષ્કારના દરેક સભ્યોએ, ચેરમેન શ્રી, કમિટી શ્રી, બધાએ બી એક સરસ કાર્ય કરીને લોકોને બચાવી અને સોસાયટીને વ્યવસ્થિત રીતે જાળવી રાખી છે।